सर्वे शांति से सांभळो एवी मारी नम्र विनंती। दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है, सर हमेशा ऊंचा रखना जब तक दिल में जान है। આપણે બધા જાણીએ છીએ કે આજે આપણે અહીં 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ। આ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। આ દિવસ ભારતીય ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે। મિત્રો, 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો, પરંતુ આપણી પાસે બંધારણની શાસન વ્યવસ્થા નહોતી। ત્યારે બંધારણનું આયોજન કરવામાં આવ્યું, બંધારણ ઘડાવવામાં આવ્યું। તેમના નિર્માણમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની સૌથી મોટી ભૂમિકા રહેલી હતી। 26મી જાન્યુઆરી 1950ના રોજ આ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું। ભારતનું સૌથી મોટું બંધારણ લેખિત બંધારણ છે। આ બંધારણમાં વ્યક્તિઓની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે। આઝાદી મળી અને બંધારણ લાગુ થવાના આટલા વર્ષો બાદ પણ ભારત ભ્રષ્ટાચાર, ગુનો, આતંકવાદ, બેરોજગારી, ગરીબી જેવી સમસ્યાઓથી લડી રહ્યું છે। આપણે જ્યાં સુધી ભારતને આ બધી સમસ્યાઓથી બહાર નથી નીકળતા ત્યાં સુધી આપણા સ્વતંત્ર સેનાનીઓનું સપનું પૂરું નહીં થાય। ना पूछो जमाने से क्या हमारी पहचान है, हमारी कहानी तो सिर्फ ये है कि हम हिंदुस्तानी है। 1857ના સ્વતંત્ર સંગ્રામમાં અનેક વીરો અને વીરાંગનાઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે। એમાંના એક હતા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ। એમણે એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે નારી શક્તિનું। રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1835માં કાશીમાં થયો હતો। તેમના પિતાનું નામ મોરપ્પન તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું। રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું। તેમના લાડથી બધા મનુ કહેતા હતા। રાણી લક્ષ્મીબાઈ બાળપણથી જ ખૂબ પ્રતિભા ધરાવતા હતા। તેમના પિતાએ તેમને ઓળખી લીધા હતા। જ્યારે લોકો પોતાની દીકરીઓના શિક્ષણને વધુ મહત્વ નહોતા આપતા, ત્યારથી જ રાણી લક્ષ્મીબાઈને ઘરે જ શિક્ષણ અપાયું। સાથે સાથે વીર યોદ્ધાની જેમ અસ્ત્ર-શસ્ત્ર, ઘોડેસવારી, ઘેરોબંધી, યુદ્ધનું શિક્ષણ, આત્મરક્ષા જેવી પણ તાલીમો અપાઈ। અસ્ત્ર-શસ્ત્ર અને ઘોડેસવારી રાણી લક્ષ્મીબાઈની બાળપણની પ્રિય રમતો હતી। રાણી લક્ષ્મીબાઈના લગ્ન 1842માં ગંગાધર રાવની સાથે થયા। ગંગાધર રાવ ઝાંસીના રાજા હતા। તેમની અસ્વસ્થતા પછી તેમનું મૃત્યુ થયું। ઝાંસી 1857નો મુખ્ય કેન્દ્ર બની ગયો હતો। સામાન્ય લોકોએ પણ સાથ આપ્યો। અંગ્રેજોના રણદળ યજ્ઞમાં પોતાના પ્રાણોનું બલિદાન આપવાવાળામાં રાણી લક્ષ્મીબાઈનું નામ સર્વોપરી માનવામાં આવે છે। રાણી લક્ષ્મીબાઈ સાચા અર્થમાં એક વીરાંગના હતા। તેમણે નહીં કે ભારતની પરંતુ આખા વિશ્વની મહિલાઓને ગૌરવ વિનંતી કરી છે। कांटों में भी फूल खिलाए, इस धरती को स्वर्ग बनाए, आओ सबको गले मिलाए, ये गणतंत्र दिवस मनाए। अस्तु, जय हिंद।